કચ્છ જિલ્લાના ગાંધીધામમાં મેગા ડિમોલિશન જે પણ ગેરકાયદેસર દબાણો હતા તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી। આદિપુર ગાંધીધામ રોડ ઉપરની જ્યાં 25 થી વધુ ગેરકાયદે બાંધકામ ઉપર મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવી દીધું। મહાનગરપાલિકાએ દબાણકારોને અનેકવાર નોટિસ પાઠવી હતી, તેમ છતાં દબાણો ન હટાવાતા અંતે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો તોડી પાડવામાં આવ્યા। દબાણકારો સામે કાર્યવાહી કરવા થોડા દિવસ પહેલા સર્વે કરાયો હતો। આ દરમિયાન ટાગોર રોડ, કોલેજ સર્કલ, રામબાગ, રાજવી ફાટક, અપનાનગર 4 રસ્તા સહિતના વિસ્તારમાં 350 થી વધુ દબાણો શોધી કઢાયા। સ્વેચ્છાએ દબાણો હટાવી લેવા નોટિસ અપાઈ હતી। જો દબાણો નહીં હટાવાય તો આગામી દિવસોમાં તોડી પાડવામાં આવશે। અમદાવાદના મણિનગરમાં રોડ બેસી ગયો। જશોદાનગર પાસે આ પ્રકારની ઘટના બનવા પામી છે, જ્યાં રાજ ચેમ્બર પાસે રોડની વચ્ચોવચ્ચ ભૂવો પડ્યો। ઓગસ્ટ મહિનામાં આ જગ્યાએ બ્રેકડાઉન સર્જાયું હતું। ભૂવો પડ્યો હોવા છતાં પ્રશાસને તેની આસપાસ બેરિકેડ ના મૂક્યા। આસપાસ રહેતા લોકોએ આડશ મૂકીને કામચલાઉ વ્યવસ્થા કરી। અમદાવાદના મણિનગરની આ ઘટના છે, જ્યાં જશોદાનગર પાસે રોડ બેસી ગયો। જશોદાનગર રાજ ચેમ્બર પાસે રોડની વચ્ચોવચ્ચ ભૂવો પડ્યો। ઓગસ્ટ મહિનામાં પણ આ જગ્યાએ બ્રેકડાઉન થયું હતું। ભૂવો પડ્યો હોવા છતાં પણ પ્રશાસને તો બેરિકેડ ના જ મૂક્યા। લોકોએ પોતાની સાવચેતી માટે ત્યાં આડશ મૂકી દીધી હતી।